ગુજરાતનું રાજકારણ હંમેશા ગતિશીલ રહ્યું છે, પરંતુ આ ગતિશીલતાની વચ્ચે કેટલાક એવા નેતાઓ પણ છે જેમણે પોતાની ઈમાનદારી, સાદગી અને લોકસેવાની ભાવનાને ક્યારેય ડગવા દીધી નથી. આજે આપણે એવા જ કેટલાક દિગ્ગજ નેતાઓ વિશે વાત કરીશું જેમણે સત્તાના શિખરે હોવા છતાં પોતાની છબીને અરીસા જેવી સાફ રાખી છે. આ નેતાઓ માત્ર પક્ષ કે હોદ્દાના મોહતાજ નથી, પરંતુ તેઓ ગુજરાતની નૈતિકતા અને સેવાના પ્રતીક સમાન છે. પહેલું, ઈસુદાન ગઢવી. મિત્રો, રાજકારણમાં આવતા પહેલા ઈસુદાન ગઢવી એક જાણીતા ટીવી પત્રકાર હતા. જનતાના અવાજને વાચા આપનાર આ યુવા નેતા જ્યારે રાજનીતિના મેદાનમાં ઉતર્યા ત્યારે તેમણે પોતાની પત્રકારિત્વની ઈમાનદારીને પણ સાથે જાળવી રાખી છે. રાજકીય વિરોધોને અનેક પડકારો વચ્ચે પણ તેમના પર આર્થિક ગેરનીતિ કે ભ્રષ્ટાચારનો એક પણ આરોપ નથી. તેમની ઓળખ એવા નેતા તરીકે થઈ રહી છે જેમને સત્તાની ચમકદમક પ્રભાવિત કરી શકી નથી. પરેશ ધાનાણી. મિત્રો, વિધાનસભામાં વિરોધ પક્ષના નેતા તરીકે રહી ચૂકેલા પરેશ ધાનાણી પોતાની સાદગી માટે લોકપ્રિય છે. તેઓ આજે પણ સામાન્ય માણસની જેમ ખેતી કરતા અને ખેડૂતો સાથે બેસીને ચર્ચા કરતા જોવા મળે છે. કરોડોના ભંડોળ કે મોટા હોદ્દાની વચ્ચે પણ તેમની જીવનશૈલીમાં કોઈ મોટો ફેરફાર આવ્યો નથી, જે તેમને આજના રાજકારણમાં અલગ પાડે છે. ડૉક્ટર જીવરાજ નારાયણ મહેતા. મિત્રો, આધુનિક ગુજરાતના પ્રથમ મુખ્યમંત્રી ડૉક્ટર જીવરાજ મહેતાએ એક નવા રાજ્યનો પાયો નાખ્યો હતો. 1960-1963 દરમિયાન જ્યારે રાજ્યની તમામ વ્યવસ્થાઓ શૂન્યમાંથી શરૂ કરવાની હતી ત્યારે તેમણે વહીવટમાં જે પારદર્શિકતા અને પ્રામાણિકતા લાવી હતી તે આજે પણ એક ઉદાહરણ છે. તેમણે હંમેશા સરકારી ખજાનાની સુરક્ષાને સર્વોપરી ગણી હતી. મનસુખ માંડવિયા. મિત્રો, કેન્દ્રીય મંત્રી તરીકે સેવા આપી રહેલા મનસુખ માંડવિયા પોતાની સાદગી માટે દેશભરમાં જાણીતા છે. કરોડોનું બજેટ ધરાવતા મંત્રાલયો સંભાળ્યા હોવા છતાં તેમના પર ક્યારેય કોઈ ટેન્ડર કે નાણાકીય ગોટાળાનો આક્ષેપ થયો નથી. વીઆઈપી સંસ્કૃતિને તિલાંજલિ આપીને સાયકલ પર સવારી કરનાર આ નેતાએ સાબિત કર્યું છે કે સાદું જીવન અને ઉચ્ચ વિચાર સાથે પણ ટોચના હોદ્દા પર પહોંચી શકાય છે. બળવંતરાય મહેતા. મિત્રો, ગુજરાતના બીજા મુખ્યમંત્રી અને પંચાયતી રાજના પ્રણેતા બળવંતરાય મહેતા એક મહાન સ્વતંત્ર સેનાની હતા. મુખ્યમંત્રી હોવા છતાં તેમની પાસે પોતાનું ઘર કે ગાડી ન હતી. 1965ના યુદ્ધમાં દેશ માટે પોતાનું જીવન ન્યોછાવર કરનાર આ નેતાનું જીવન દેશભક્તિને નિસ્વાર્થ સેવાનું ઉત્તમ ઉદાહરણ છે. શક્તિસિંહ ગોહિલ. મિત્રો, પોતાના અભ્યાસપૂર્ણ અને શાંત સ્વભાવ માટે જાણીતા શક્તિસિંહ ગોહિલ ગુજરાતના રાજકારણમાં એક ઈમાનદાર નેતા તરીકે ઓળખાય છે. ધારાસભ્યથી લઈને સાંસદ સુધીની તેમની સફરમાં તેમના પર ભ્રષ્ટાચારનો કોઈ દાગ નથી. તેઓ તથ્ય સાથે રાજનીતિ કરવામાં માને છે અને પક્ષ પલટા કે સત્તાના લોભથી હંમેશા દૂર રહ્યા છે. ભૂપેન્દ્ર પટેલ. ગુજરાતના વર્તમાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ તેમનું મૃદુ અને મક્કમ કાર્યશૈલી માટે જાણીતા છે. સત્તા હોવા છતાં તેઓ કોઈપણ પ્રકારના વિવાદો કે ચમકદમકથી દૂર રહેવાનું પસંદ કરે છે. એક સામાન્ય નાગરિકની જેમ સુલભ રહીને કામ કરવાની તેમની આ રીતે તેમને અન્ય નેતાઓથી અલગ બનાવે છે. સરદાર વલ્લભભાઈ પટેલ. મિત્રો, ભારતના લોખંડી પુરુષ અને ગુજરાતના ગૌરવ સરદાર વલ્લભભાઈ પટેલ પ્રામાણિકતાના સર્વોચ્ચ શિખર છે. ભારતને એક કરવાનું મહાન કાર્ય કરવા છતાં તેમના મૃત્યુ સમયે તેમની પાસે કોઈ અંગત સંપત્તિ કે મોટી રકમ નહોતી. તેમણે સત્તાને ક્યારેય પોતાના કે પોતાના પરિવારના સ્વાર્થ માટે વાપરી નથી. તેઓ આવનારી તમામ પેઢીઓ માટે રાજકારણમાં પ્રામાણિકતાનો સૌથી મોટો આદર્શ છે.